દ્વારકાથી સમાચાર દ્વારકાની ખંભાળિયા પાલિકા કચેરી જ્યાં મહિલાઓએ હોબાળો મચાવ્યો પથ્થરના ઘા મારી નગરપાલિકા કચેરીમાં મહિલાઓએ હંગામો કર્યો સમસ્યાનું નિરાકરણ ન આવતા મહિલાઓ રોષે ભરાયેલી હતી અને હોબાળો મચાવ્યો નગરપાલિકા ચીફ ઓફિસરે સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી છે કેમ કે મહિલાઓ કચેરીની અંદર ધસી આવી પથ્થરના ઘા મારી નગરપાલિકા કચેરીમાં હંગામો મચાવ્યો જેના કારણે દોડાદોડી મચી ગઈ સમસ્યાના નિરાકરણને લઈને મહિલાઓ રોષે ભરાઈ હતી અનેક વખત કોઈક વાતને લઈને રજૂઆત કરવામાં આવી હતી પણ સમસ્યાનું નિરાકરણ ના આવતા આખરે કચેરીએ પહોંચીને હંગામો કર્યો જેના કારણે કચેરીમાં ઠેર ઠેર પથ્થરો પડેલા જોવા મળી રહ્યા છે મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે નગરપાલિકાના ચીફ ઓફિસરે મહિલાઓની સામે ફરિયાદ નોંધાવી છે અને પોલીસ હવે આ સમગ્ર મામલે કાર્યવાહી પણ કરશે પણ દ્રશ્યો જોઈને આપ અંદાજો લગાવી શકો છો કે જ્યારે અહીંયા હોબાળો મચ્યો હશે તો શું સ્થિતિ સર્જાઈ હશે મોટી સંખ્યામાં મહિલાઓ કચેરીમાં ધસી આવી હતી પથ્થરો લઈને તેમણે કચેરીમાં ઉત્પાત મચાવ્યો સમસ્યાનું નિરાકરણ લાવવાના હેતુસર મહિલાઓ આવી હતી પણ કદાચ યોગ્ય જવાબ ન મળતા મહિલાઓ ઉશ્કેરાઈ અને કચેરીમાં હોબાળો મચાવ્યો નગરપાલિકા ચીફ ઓફિસરે ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે પણ તપાસ શરૂ કરી દીધી છે ખંભાળિયા નગરપાલિકાના ચીફ ઓફિસર ભરતભાઈ વ્યાસ આપણી સાથે જોડાઈ ગયા છે ભરતભાઈ એવી કઈ સમસ્યા હતી આ મહિલાઓને જેનું નિરાકરણ ન આવતા આખરે આ હદે તેમણે હંગામો કર્યો ના એક જ બેન હતા હા અને એમને ગઈકાલે ગઈકાલે બનાવ બન્યો છે આ બપોરે 2 વાગે સિમેન્ટ કોન્ક્રીટના બ્લોક ના જે કચરો હોય પથ્થર હોય અને લાદી હોય તે અમારી ચેમ્બરની બહાર ફેંકી હતી કમ્પાઉન્ડ પર ફેંકી હતી અચ્છા એ બેનને શું તકલીફ શું હતી ના બેનને લગભગ 2 વર્ષ પહેલા નગરપાલિકામાંથી છૂટા કરેલા છે નગરવર્તનના કારણે એટલે નગરપાલિકાના જ પૂર્વ કર્મચારી છે હા રોજમલા જી અને શું વાંધો પડ્યો તો આ હદે એમણે કેમ હંગામો કર્યો હવે એ તો એ જ કહી શકે પણ નગરપાલિકાની ચાલુ કચેરીમાં આવી રીતના કચેરી અને ચેમ્બરની બહાર આવી રીતના નાખે અને એની ગેરવર્તનના કારણે બીજા લોકોને પણ અડચણ કરે એટલે આ વસ્તુ વ્યાપી વર્તન નહોતું આપણે ફેર કર્યું ઓકે આપે ફરિયાદ નોંધાવી છે તેમની સામે હાજી અને પોલીસે કોઈ કાર્યવાહી કરી છે અત્યાર સુધી ફરિયાદના આધારે હા પોલીસની કાર્યવાહી ચાલુ છે ઠીક છે ભરતભાઈ આભાર એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે તો એક જ મહિલાએ આટલો હોબાળો મચાવ્યો તેઓ નગરપાલિકાના પૂર્વ કર્મચારી હતા અને તેમને પાલિકાએ છૂટા કરી દીધા હતા 2 વર્ષ પહેલા